અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં ચાલુ ક્લાસ દરમિયાન વોશરૂમ જવાના બહાને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો। આ ઝઘડામાં બ્લેડનો ઉપયોગ થયો હોવાની ફરિયાદ કરવામાં આવી, જોકે શાળા સંચાલન બ્લેડ ન હોવાનો દાવો કરી રહ્યું છે। આ સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। અમદાવાદ શહેરની વિવાદમાં રહેતી સેવન્થ ડે સ્કૂલ કે જ્યાં ધોરણ 7ના વિદ્યાર્થી પર 3 સહપાઠીઓએ હુમલો કર્યો અને વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપી। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે તેવું ડીએએ જણાવ્યું છે અને સ્કૂલ સંચાલકોનો આ ઘટના છુપાવવાનો એક પ્રયાસ છે તેવું પણ અહીં જાણવા મળ્યું છે। તો અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી કે જ્યાં ધોરણ 7ના વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે। नहीं वो हम चेक किए उसका पास कुछ भी नहीं था दे खाली धक्का मुक्की हो गए। एफआईआर में पुलिस एफआईआर में मेरे को मालूम नहीं। ओके, ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे। उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। खोखरा પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા। એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું હતું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી। જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાથી સંતોષિત કિશોર એમની વિરુદ્ધમાં મેં આગળની કાર્યવાહી કરી। સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિન હેડ જે પૂર્વ જે મેનેજમેન્ટ હતું તેમના નિમણૂક પામેલા છે, તેઓ દ્વારા એક ઉદાસીનતા દાખવવામાં આવેલી છે, બેદરકારી દાખવવામાં આવેલી છે। ગઈકાલે એક ઘટના બનેલી છે જેની જાણ 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં વહીવટદાર તરીકે અમોને જાણ કરેલી નથી। એ રીતે એમને નોટિસ આપી અને એમનો ખુલાસો માગ્યો છે કેમ તેમની સામે કાર્યવાહી ન કરવી તેવો એમની અંદર ઉલ્લેખ કરેલો છે। ગઈકાલે વોશ એરિયામાં ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ હતા, 3 પૈકી સામે એક વિદ્યાર્થીને ઝપાઝપી અંદર થતા એના જે છે શર્ટના બટન પર તૂટી ગયા છે અને નાક ઉપર થોડીક ઈજા થઈ છે તેવી માહિતી જે છે પ્રાથમિક મળેલી છે અને આ બાબતે સદર જે વિદ્યાર્થી જે છે જે ભોગ બનનાર છે એને પોલીસમાં એના વાલી દ્વારા જે છે એ જાણવા જો ફરિયાદ પણ આપેલી છે અને મીડિયાના માધ્યમથી આજે જાણ થઈ, પરંતુ શાળા દ્વારા શાળાના પ્રિન્સિપાલ દ્વારા જે પૂર્વ કક્ષાએ જે બેદરકારી થઈ હતી તે પ્રમાણેની ફરીથી કે આ પ્રકારની ઘટના બને તો સત્વરે પહેલાં જાણ કરવી પડે। જ્યારે વાલી તમને આ પ્રકારે જાણ કરે છે તો આમાં શું છે, એનું શું તથ્ય છે એ વહીવટદારને જાણ કરવાનું પણ એવો પોતાની રીતે મનસ્વીપણું રાખ્યું છે। તેથી તેઓની નોટિસ પાઠવી છે અને આ બાળકોનું કાઉન્સેલિંગ કરી અને નિયમિત અભ્યાસ થાય તે પ્રકારના